કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આપણે એમ કહીએ છીએ ગામ છે, નાનું એવું ગામ છે, એ ગામમાં સારું એવું મતદાન થાય અને બધા હળીમળીને મતદાન કરે. અને 22 તારીખે જે આપણે ચૂંટણી છે એટલે બધા હળીમળીને નાના એવા ગામમાં કોઈ જાતનો વાદ વિવાદ કર્યા વગર ચૂંટણી થાય, એમાં ગામનું હિત જળવાય. પ્લસ આપણા ગામમાં જે સરપંચ સારો લાગે, જે પણ ગામને જે સારો લાગશે એ પોતે ગામ નિમણૂક કરશે સરપંચને, ને સરપંચને એવી અપેક્ષા કે જે પણ સરપંચ આવે એ સારા એવા કામ કરે. મારું નામ હમીરભાઈ મમુભાઈ રબારી. ચૂંટણી અત્યારે અમારી તારીખ 22 ગ્રામ પંચાયતની ચૂંટણી છે અને અમારી પેનલ એનામાંથી એક સભ્ય બિનહરીફ છે. અમારી ટોટલ ગ્રામ પંચાયતના 8 સભ્યો છે, 9માં સરપંચ. એનામાંથી 3 સભ્ય બિનહરીફ થયેલા છે, 5 સભ્ય અને એક સરપંચની 2 સામે પેનલો છે. બક્ષીપરની સીટ છે અને રબારીભાઈ સામા અમે ઊભા છીએ અને શાંતિનો માહોલ છે. અને લોકપ્રિય લોક પ્રતિનિધિ તરીકે જવાબદારી જે મળશે એની સેવા અગાઉ પણ અમે કરી છે અને હજી કરશી. અને શાંતિપ્રિય રીતે અમારે મતદાન ગામનું થશે એ ખાતરી આપીએ છીએ. અને બાકી હળી મળી અને ગામના વિકાસ કરવાનો છે. અમારે અગાઉ પણ સારા કામ કરેલા છે અને અત્યારે ગામમાં બહુ સારો એવો પ્રોત્સાહન મળી રહ્યું છે. અમારી બોડીને પણ બહુ ગામમાંથી સારો સપોર્ટ મળી રહ્યો છે અને પબ્લિક પણ ઉત્સાહી છે કે અત્યારે 3.5 વર્ષ સુધી અમારા ગામમાં વહીવટદાર હતા તો થોડો ગામનો વિકાસ પણ રૂજાયો છે. એ વિકાસને જે ખૂટતી કરી છે અમે પૂરી પાડશી અને અત્યારે ગામમાં બહુ એવો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ખૂટતી કડીમાં અત્યારે તો અમારા ગામમાં બહુ સારો વિકાસ થયો છે અને અત્યારે ખૂટતી કડીમાં એવું છે કે અમારો જે 3 કિલોમીટર ડામર રોડ નવો બન્યો હતો અગાઉ, જે એ ખરાબ થઈ ગયો હતો, એ પણ અમારે ત્યારે હું ઉપસરપંચ હતો ત્યારે એ પાછો આખો સીલકોટ અમે કરાવ્યો. મહેનત કરીને દોલતક જિલ્લા પંચાયતમાં અમને ભાજપના કાર્યકર્તાનો સારો સાથ સહકાર મળ્યો અને અમે પાછો સીલકોટ કરાવ્યો. ત્યારે આજે જો એ રોડ સીલકોટ ન થયો હોત તો આ રોડ ઉપર અમને બહુ તકલીફ પડી હોત. પ્લસ બીજું કે અત્યારે અમારો અહીંયાથી કોટડી આંસર રોડ છે, કોટડીથી કોડકી રોડ છે, તો મેન અમારો જે કોટડીથી હાઈવે સુધી જે 3 કિલોમીટર રોડ છે એને દોઢિયો બનાવવાનો, મોટો બનાવવાનો અમારો ઈરાદો છે. બીજું પ્લસ કે ચોમાસામાં જ્યારે અમારું ગામ પુલિયાની જરૂર છે એ પુલિયું ગામને પૂરું પાડવાનું. બીજું પ્લસ કે અત્યારે લેડીસોને જે ફાટક ઉપર હાઈવે ઉપર ઊભે છે, જે બસ સ્ટેશન ત્યાં નથી ને લેડીસોને તકલીફ પડે છે, એ બસ સ્ટેશન ખાસ કરીને ત્યાં બસ સ્ટેશન અને છોકરાઓને જે ભણવા જાય છે એ ક્યારેક કમ્પ્લેટ આવતી હોય છે કે બસ ક્યારેક મોડી પડે છે કે બસ લેટ થાય છે, ક્યારેક નથી આવતી. અને ચોમાસામાં ખાસ ગામમાં સંપર્ક વિહોણું એટલે 1-2 પુલિયાની અમારી જરૂર છે. એ ખૂટતી કરી અમે મેન મોટા ગામ જે છે એ કામ અમારે ગામનો સાથ સહકાર અને ગામમાં બહુ સારો પ્રોત્સાહન મળી રહ્યું છે. અને અત્યારે અમારી બોડી છે બહુ મજબૂતીથી છે અને અમારી બોડીમાં બહુ સક્રિય તમામ જ્ઞાતિના લોકો છે.